કચ્છના ભુજ તાલુકામાં 13,000 જેટલા મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરવાની પ્રક્રિયા સામે હોબાળો મચ્યો છે। ભુજ મામલતદાર કચેરી ખાતે ગ્રામજનોએ રજૂઆત કરી હતી। સ્થાનિકોએ આરોપ લગાવ્યો કે 90% મુસ્લિમ મતદારોના નામ કમી કરવામાં આવી રહ્યા છે। રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે સરપંચ અને પૂર્વ સરપંચોના નામ પણ કાઢી નાખવામાં આવ્યા છે। સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે આ પ્રક્રિયા રાજકીય દબાણ હેઠળ થઈ રહી છે અને ખોટા વાંધા ઉઠાવનારાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ। એના માત્ર 24 કલાક પહેલા દરેક એઆરઓ કચેરી એટલે કે પ્રાંત કચેરીમાં ફોર્મ પહોંચાડવામાં આવ્યા, જેમાં ખોટી સહીઓ છે, ખોટા મોબાઈલો, કોઈ પણ પ્રકારનો એમનો ઓળખ આપ્યા વગર ત્યાં થોકબંધ રીતે ત્યાં ફોર્મ રજૂ કરી આવ્યા છે અને એના મારફતે કોઈ પણ પ્રકારે નામ કમી કરવા માટેના પ્રયાસો ભાજપ દ્વારા કરવામાં આવી રહેલ છે। જેની સામે આજે અમે કલેક્ટર શ્રી ચૂંટણી અધિકારીને મળ્યા। કલેક્ટર સાહેબ તો હતા નહીં, આજે જિલ્લા ચૂંટણી અધિકારીને અમે સાથે આ મુદ્દાની માંગણી કરી છે।